15માં સેવક સેમિનારનું આયોજન થયું। વડોદરા શહેરમાં ત્રિદિવસીય આ સેવક સેમિનાર યોજવામાં આવ્યો છે। ગ્રામીણ આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે આ ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 18 તારીખથી તેની શરૂઆત થઈ અને આગામી 21 તારીખ સુધીના આ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરની ખાનગી હોટલ ખાતે। સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત, તમિલનાડુ, બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વિસ્તારવા માટે 15માં સેવક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ તબીબી નિષ્ણાંતો દ્વારા સેવકોને આરોગ્ય સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેથી ગામડાઓમાં રોગોનું વહેલું નિદાન અને નિવારણ શક્ય બને। સેવક પ્રોજેક્ટ જે વર્ષ 2010થી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં આશરે 350 ગામડાઓમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એનિમિયા જેવા રોગોનું મફત નિદાન કરી ચૂક્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ 4 લાખથી વધુ લોકોનું સર્વે કરાયું છે। આ વર્ષના સેમિનારમાં ગુજરાતમાંથી 50 અને ઓડિશા, બિહાર તેમજ તમિલનાડુમાંથી કુલ 30 જેટલા સેવકો ભાગ લઈ રહ્યા છે। પ્રોજેક્ટના ફાઉન્ડર અને ચેરમેન ડોક્ટર ઠાકોર પટેલ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાથી ભારત આવે છે અને આ પ્રોજેક્ટને એકલા હાથે સંચાલિત કરી રહ્યા છે। આ સેમિનારમાં વડોદરાના પ્રખ્યાત ત્વચા રોગ નિષ્ણાંત ડોક્ટર યોગેશ મારફતિયા, ડોક્ટર પ્રિતેશ પટેલ, ડોક્ટર યતન પોપટે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો વિશે તાલીમ આપી। આ સાથે બરોડા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રંજન અય્યર અને આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ, ડોક્ટર જીવરાજ ડામોર અને ડીસીએસ ભુજ પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડૉક્ટર ઠાકોરજી પટેલ છે। હું સેવક ફાઉન્ડેશનનો ચેરમેન છું અને આ સેવક પ્રોજેક્ટ અમે ચાલુ કર્યું છે અહીંયા ભારતીય સેવા સમાજની મારફત। આ પ્રોજેક્ટ 15 વર્ષથી ચાલુ છે। તો ઇનિશિયલી અમે આ પ્રોજેક્ટ પાયલટ પ્રોગ્રામ તરીકે ચાલુ કરેલો, પણ પછી જેમ જેમ સેવકોની રિક્વેસ્ટ આવી તેમ તેમ અમે પ્રોગ્રામ્સ એડ કર્યા। એમાં વોટર પ્યોરિફિકેશનના તો 12 પ્લાન્ટ છે। મોરબી જિલ્લામાં એટલા બધા પથરીના કેસીસ હતા, એક ગામમાં તો દરેક ગામ પથરી હતી। તે ગામમાં અમે આરો પ્લાન્ટ નાખ્યો। અત્યારે બહુ જ ઓછું પ્રમાણ થઈ ગયું છે। ચંદ્રગઢ બીજું ગામ છે મોરબીમાં, ત્યાં પણ લગભગ 250 કેસીસ હતા 1000 માણસોમાંથી, તો અત્યારે લગભગ 8-10 થઈ ગયા છે। એટલે આરો પ્લાન્ટનો બહુ જ ફાયદો થયો છે। એવા અમારે 12 આરો પ્લાન્ટ છે ગુજરાતમાં, અને આ પ્રોજેક્ટ અમારે બિહારમાં છે, ઓડિશામાં છે અને તામિલનાડુમાં છે, પણ અમારે મેઇન ગુજરાતનું વધારે એમ્ફેસાઇઝ કરીએ છીએ। આ કાર્યક્રમ અત્યારે વડોદરામાં રાખવા આવ્યો છે। દર વર્ષે અમે રાખીએ છીએ। આ સેમિનારથી અમે બધા સેવકોને બોલાવીએ અને એમને જે ટૉપિક્સ જોઈતા હોય જુદા જુદા મેડિકલના, એ ટૉપિક્સ અમે શીખવાડીએ। ફોર એક્ઝામ્પલ મેલેરિયાનું કવર કરીએ છીએ, હાર્ટ એટેકનું છે, મેન્સ્ટ્રુએશન ઉપર છે, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન ઉપર છે, એવા જુદા જુદા પ્રોગ્રામ્સ છે આ 4 દિવસમાં। આજ રોજ ભારતીય સેવા સમાજ દ્વારા સેવક પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। આજના ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર રંજન અય્યર, ડૉક્ટર જીવરાજ ડામોર, ડૉક્ટર શીતલ મિસ્ત્રી આવેલા હતા અને મિતેશભાઈ શાહ પણ અંદર આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે। આજની કાર્યક્રમની અંદર અમે લોકોએ સેવકને અમારા જે બધા સેવકો છે એ લોકોને ટીબી મુક્ત ભારત માટેનું ઉજાગર કરવા માટેની તાલીમ આપેલી છે। બ્રેસ્ટ ફીડિંગ અને એની માટે પણ કેન્સર માટે પણ જાગૃતતા માટે સચોટ કરવાની તાલીમ આપેલી છે, જે ઘરે ઘરે એ લોકો તપાસ કરી શકે છે મહિલાઓનો આરોગ્ય વિષય માટેનો। કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું છે કે ઘણી બધી મહિલાઓને અંદર બ્રેસ્ટની અંદર કેન્સર હોય છે અને જે કેવું છે કે વધુ સ્ટેજ પર પહોંચી જાય છે અને તે એમને બહુ પછીથી ખબર પડે છે, જેથી આ ઉજાગર કરવા માટે જે એ લોકો દર 3 મહિને કે 6 મહિને એ લોકો જાતે તપાસ કરી શકે અને એમને ગાંઠ છે કે નહીં એમની જાતે કહી શકે છે। મારું નામ વિરેન પટેલ છે। હું ભારતીય સેવા સમાજનો ટ્રસ્ટી। ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, જે બરોડા મેડિકલ કોલેજ અને ગુજરાત, ખાલી ગુજરાત શું 5 રાજ્ય અને દક્ષિણ અમેરિકાના ગયાના સ્ટેટમાં રૂરલ સ્તરે હેલ્થ કેરની અપલિફ્ટમેન્ટ માટે જે ઘણા વર્ષોથી કાર્યરત છે, એ સેવક ફાઉન્ડેશનનો આજે વડોદરામાં 15મો સ્થાપના દિવસ છે। એ દિવસ નિમિત્તે હાજર રહેતા હું ખૂબ ગર્વ અનુભવું છું અને સેવક નામ જે યથાર્થ કરે છે એ સ્વયંસેવકો જે ગુજરાતના રૂરલ એરિયામાં અલગ અલગ બીમારીઓ, હેલ્થ અંગેનું માર્ગદર્શન
તથા સ્થાનિક સ્તરે જે જાગૃતતા લાવવામાં રોલ ભજવે છે એ બદલ હું એમને બિરદાવું છું અને આ પ્રકારની વધુ ને વધુ પ્રવૃત્તિઓ અન્ય NGO પણ કરે એ માટે હું આવકારું છું. ભારતીય સેવા સમાજ અને સેવક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે સેવક પ્રોજેક્ટ ના વર્ષીય કાર્યક્રમમાં આજે મારી ઉપસ્થિતિ અને સેવકોનું સન્માન કરવાનો જે મને મોકો મળ્યો એના માટે હું સેવક પ્રોજેક્ટ અને ભારતીય સેવા સમાજના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે આજે અહીંયા જે સેવક ફાઉન્ડેશન 2010થી જે ચાલુ થયું છે એના જે ફાઉન્ડર છે ડૉક્ટર TG પટેલ સાહેબ, રંજન અય્યર સાહેબ, ડામોર સાહેબ, ચૈતન્ય બુચ સાહેબ અને વિરેનભાઈ, સૂર્યકાંતભાઈ તમામનું ખૂબ ખૂબ આભાર પણ માનું છું, સ્વાગત પણ કરું છું. એ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. ચાલુ દિવસમાં આજે સેવકોના જે કામ એટલા સરસ છે કે ચાલુ દિવસમાં પણ આજે દરેક લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. સેવકો જે અહીંયા બેઠા છે એમને અત્યારે સન્માન એટલે કરી રહ્યા છે કે દેશના છેવાડા સુધી એ લોકો ગયા છે અને મલ્ટિપલ ડિસીઝ અને મલ્ટિપલ પ્રિકોશનરી મેજરમાં એ લોકો હેલ્પ કરી રહ્યા છે. આજના સમાજમાં આવા સેવકો હોય તો એનાથી આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાય એના માટેના જે કાર્યક્રમ સેવક પ્રોજેક્ટ દ્વારા થઈ રહ્યા છે એને બિરદાવી રહ્યો છું. નમસ્તે મિત્રો, આજે અમે અહીંયા સેવક કોન્ફરન્સ 33 જિલ્લામાંથી બધા સેવકો આવ્યા છે અને આજે આ 15મો અવસર છે કે જ્યારે અમે બધા મળી રહ્યા છીએ અને આ સેવકો દર્દી અહીંયા ના આવે પણ સેવકો દર્દીને ઘેર જઈ અને એમને લગતી સમસ્યાઓ, તબીબી સમસ્યાઓ વિશે સવાલ પૂછે. એના પરથી એ અમારા આંખ અને કાન છે અને એનાથી ખબર પડે કે એ જે તે રાજ્યના જે તે જિલ્લામાં કઈ તબીબી સુવિધા ઊભી કરવાની જરૂર છે અને એ પરથી લેવામાં આવેલા નિર્ણયો લઈને અમુક જિલ્લામાં તો રોગનું પ્રમાણ 50% જેટલું ઘટેલું છે. તો એ અને એ બધી વસ્તુઓની ચર્ચા કરવા માટે નવી ટેકનોલોજીથી કઈ રીતે હેલ્થકેરની અંદર આપણે મદદ કરી શકીએ એની ચર્ચા કરવા માટે આજે અમે બધા મળશું અને હું ટેકનોલોજી એનેબલ્ડ હેલ્થકેર વિશે એમને અવગત કરાવીશ. આભાર. હું ડૉક્ટર ચૈતન્ય બુચ, કોમ્પ્યુટર મેડિસિન એન્ડ સાયબર લો કન્સલ્ટન્ટ, વડોદરા. રાજ ડામોર, પ્રોફેસર એન્ડ હેડ કમ્યુનિટી મેડિસિન, એડિશનલ ડીન, મેડિકલ કોલેજ, બરોડા. આ સેવક પ્રોજેક્ટ જે 2012માં સ્ટાર્ટ થયું ત્યારે કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ, મેડિકલ કોલેજ અમે 1.5 months બધા સેવકને તાલીમ આપેલી અને તાલીમ પછી દરેક સેવકને પોતપોતાના ડિસ્ટ્રિક્ટમાં જે વિલેજ અલોટ કરેલું હતું એની અંદર એ લોકો કામગીરી કરતા હતા અને વર્ષે જ્યારે 4 દિવસનું ફરી એ લોકોનું રિવ્યુ કોન્ફરન્સ હોય છે ત્યારે અમે એમની સાથે ફરી પાછું ઇન્ટરેક્શન કરીએ છીએ અને ખાસ કરીને એ લોકો જે બીમારી કે જેમાં પેશન્ટ સામે ચાલીને હોસ્પિટલે નથી જતા એના માટે એ લોકો ઘરે ઘર જઈને એનું સ્ક્રીનિંગ કરે છે. ખાસ કરીને 5 વર્ષથી નાના બાળકોની માંદગીને રિલેટેડ કંઈ હોય, વેક્સિનેશનના રિલેટેડ હોય અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે, ખાસ કરીને જે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ટીબીના દર્દી હોય કે જે ટીબીના દવા રેગ્યુલર લે છે કે નહીં એમની હાજરીમાં દવા અપાવવાનું, એની સાથે સાથે બીજા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની કામગીરી જે કરે છે. તો અમે સ્ટાર્ટિંગથી 2012થી લઈને અત્યાર સુધી રેગ્યુલર એ લોકોના સાથે છીએ. તો અમને સંસ્થા વતી ગર્વ થાય છે કે જે ગ્રાસરૂટ લેવલે જઈને કામગીરી કરે છે એને તાલીમ આપવાનું અમારી સંસ્થાને જે મોકો મળ્યો છે. થેન્ક યુ.